ગુજરાતનું સ્વર્ગ એટલે આપણો ગરવો ગિરનાર. જૂનાગઢની અંદર પ્રવેશ મેળવતાની સાથે જ એક અલગ અનુભૂતિ, એક અલગ આહલાદક આનંદની અનુભૂતિ થાય એવું એ વાતાવરણ. અમે ખાસ કરીને જ્યારે ચોમાસામાં જઈએ ત્યારે તો એવું લાગે કે જ્યારે આપણે સ્વર્ગ પર આવી બેઠા છીએ. અહીંના લોકો, અહીંનું વાતાવરણ અને ખાસ કરીને અહીંની પ્રકૃતિ જે ચોમાસામાં 16 કલાએ ખીલી ઉઠે છે, એ જોતાં તો એવું લાગે કે આપણે એક એવા સ્વર્ગમાં આવી ગયા છીએ કે જ્યાંથી પાછા વળવાની આપણને ઈચ્છા જ ન થાય. એવું લાગે કે આપણે આપણા જીવનનું એક સૌથી શ્રેષ્ઠ પળ આપણે અહીં માણી રહ્યા છીએ. અને જ્યારે ગિરનાર ઉપર ચડવાની વાત આવે, જ્યારે તળેટીની વાત આવે, એટલે એવું લાગે કે આ જીવનમાં હવે કંઈ બાકી રહ્યું નથી. આ છેલ્લી ક્ષણ જોઈ લીધી છે, હવે કંઈ બીજું જોવાનું બાકી રાખ્યું નથી. અને જ્યારે જૂનાગઢની અંદર ગિરનાર ઉપરથી જ્યારે નીચેનું આખું જૂનાગઢ જોવાનો એક મોકો મળે અને જે એ નજારો હોય છે, એ નજારો કેટલો આહલાદક હોય છે, કેટલો રમણીય હોય છે. જ્યારે વાદળો સાથે આપણે વાતચીત કરતા હોઈએ, જ્યાં સ્વયં નારાયણનો વાસ હોય, એવો એ ગઢડો ગિરનાર. ગિરનાર પરથી આપણે વાદળ સાથે પ્રત્યક્ષ વાર્તાલાપ કરતા હોઈએ કે હા ભાઈ કેમ છે, તો વાદળો પણ કહે કે હા હા મજા છે ભાઈ. પણ જ્યારે એના વૃક્ષો, એનું વાતાવરણ, એ રમણીય પ્રકૃતિ કેટલી 16 કલાએ ખીલી ઉઠી હોય છે. અને એ પ્રકૃતિમાં રમવાની, એને જોવાની, એને માણવાની જે મજા છે એ બીજે ક્યાં હોઈ શકે.